તો ગયા લેક્ચરમાં પ્રમાણ સૂચક સૂત્ર અને અનુસૂત્રની ગણતરીના દાખલા કર્યા હતા. એની પ્રેક્ટિસ માટે આગળ એ સેશનને કન્ટિન્યુ કરીશું. તો હવે મને કહે છે કાર્બનના 40% છે, હાઇડ્રોજનના 6.67% છે, ઓક્સિજનના 53.33% છે. તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો. પ્રમાણ સૂચક સૂત્ર શોધો અને જો મોલાર દળ 180 ગ્રામ બાય મોલ હોય તો આનું સૂત્ર શોધો. એટલે ગયા પીરિયડ વાળો જે ફરી આપણે રિપીટ કરીએ છીએ, તો સૌથી પહેલા હું કામ શું કરીશ, તો પહેલા સ્ટેપમાં લખું છું દળ ટકાને ગ્રામમાં ફેરવો. તમારી પાસે જે દળ ટકા છે એને મારે કયા એકમમાં કન્વર્ટ કરવાના છે બેટા, ગ્રામમાં. તો સૌથી પહેલું હું કામ શું કરીશ, ધારો કે સંયોજનનું દળ 100 ગ્રામ છે, તો કાર્બનનું દળ થશે 40 ગ્રામ, હાઇડ્રોજનનું દળ થશે 6.67 ગ્રામ અને ઓક્સિજનનું દળ કેટલું થશે બેટા, 53.33 ગ્રામ. ધારો કે સંયોજનનું દળ 100 ગ્રામ હોય તો એનો મતલબ કે ટકાની સાઇન રિમૂવ થઈ ગઈ અને બધાના ટકાના દળને મેં શેમાં ફેરવી દીધા, ગ્રામમાં. બીજા નંબરની અંદર હું લખું છું મોલની ગણતરી. કોની ગણતરી કરવાની છે બેટા, મોલની ગણતરી. તો મોલ માટે શીખવાડ્યું હતું વજન છેદમાં પરમાણુ ભાર. તો પહેલા હું કાર્બનના મોલ શોધી નાખું. કાર્બનનું વજન છેદમાં પરમાણુ ભાર. ચાલો, કાર્બનનું વજન કેટલું છે, 40, પરમાણુ ભાર 12.011. પછી આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. બીજા નંબરમાં લખું છું હાઇડ્રોજનના મોલ એટલે વજન છેદમાં પરમાણુ ભાર. ચાલો, હાઇડ્રોજનનું વજન કેટલું આપ્યું છે, 6.67, 1.008. એટલે અહીં તમારું આવશે. પછી ઓક્સિજનના મોલ એટલે વજન છેદમાં પરમાણુ ભાર. ચાલો, ઓક્સિજનનું વજન કેટલું આપ્યું છે, 53.33 છેદમાં 16.00. એટલે ઓક્સિજનનું મળી ગયું. તો હવે હું સૌથી પહેલા કામ શું કરીશ, એના મોલ શોધી નાખું. ચાલો, 40 ભાગ્યા 12.011, 12.011 એટલે 3.33. આ તમારા કોના મોલ આયા, કાર્બનના. ચાલો, હાઇડ્રોજનનું 6.67 ભાગ્યા 1.008 એટલે આ તમારું આવ્યો 6.62. પછી ત્રીજા નંબરમાં 53.33 ભાગ્યા 16. તો અહીં તમારું આવ્યું 3.33. તો હવે તમે આમાં જોઈ શકો છો કે સૌથી નાની સંખ્યા કઈ છે, 3.33. તો એનો મતલબ એ થયો બેટા કે હવે મારે શું કામ કરવાનું, તો મારે એનો સાદો ગુણોત્તર શોધવો છે. તો સૌથી નાની સંખ્યા વડે ભાગી નાખો. તો ત્રીજા નંબરમાં શોધવાનું છે સાદો ગુણોત્તર. ચાલો, સાદા ગુણોત્તરનો મતલબ શું, તો ગયા પીરિયડમાં મેં તમને શીખવાડેલું છે
કે 3.33 સૌથી નાની સંખ્યા હોવાથી તેના વડે ભાગતા. ચાલો ભાગો. તો સૌથી પહેલામાં પહેલા શું આવશે? કાર્બન ના પરમાણુ. ચાલો કાર્બનના પરમાણુ માટે 3.33 એટલે 1 આવ્યો. પછી હાઇડ્રોજનના પરમાણુ, ચલો 6.62 ભાગ્યા 3.33 એટલે એપ્રોક્સિમેટલી તમારું 2 આવશે. ક્લિયર? અને ઓક્સિજનના પરમાણુ, તો ઓક્સિજનના પરમાણુ માટે 3.33 ભાગ્યા 3.33 એટલે અહીં પણ તમારો શું આવ્યો? 1. તો એનો મતલબ કે તમને પહેલો આન્સર મળી ગયો પ્રમાણ સૂચક સૂત્ર વાળો. તો હવે હું અહીં લખીશ કોના વિશે? બોલો. પ્રમાણ સૂચક સૂત્ર. ચાલો, પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે શોધાય? તો ગયા પીરિયડમાં બેટા તમને શીખવાડ્યું છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના પરમાણુ 1, 2, 1 એટલે એનો પ્રમાણ સૂચક સૂત્ર કયો બન્યું બેટા? CH2O. તો આ તમારું શું આવ્યું? પ્રમાણ સૂચક સૂત્ર. તો સૌથી પહેલા તમે કામ શું કર્યું? દર ટકાને ગ્રામમાં ફેરવ્યા, બીજા નંબરમાં મોલની ગણતરી કરી, ત્રીજા નંબરમાં સાદો ગુણોત્તર શોધ્યો એટલે સૌથી નાની સંખ્યા વડે ભાગ્યું, અને ચોથા નંબરમાં પ્રમાણ સૂચક સૂત્ર. ક્લિયર? હજુ મારો દાખલો પત્યો નથી. હજુ તો મેં પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કર્યું છે. તો હવે મારે જોઈએ છે આનું સૂત્ર. ચાલો, તો આનું સૂત્ર કઈ રીતે નક્કી થશે? તો એ પણ બેટા મેં ગયા લેક્ચરમાં શીખવાડેલું છે. તો તમારા મગજમાં હોવું જોઈએ કે સૂચક સૂત્ર પરથી આવશે એનો સૂત્ર ભાર. કાર્બન, 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. કાર્બનનું ભાર 0.01, હાઇડ્રોજનનું 1.008, ઓક્સિજનનું 16.00, 12.01. અહીં તમારો 2.016, 16.00. જ્યારે તમે ટોટલ કરશો ત્યારે આવશે 180.0, બરાબર ને? 200 એટલે 0.26. આ તમારો શું આવ્યો? ગ્રામ બાય સૂત્રભાર. મને અનુભાર ખબર છે એનો. ચાલો, અનુભાર તો 180 છે. ક્લિયર? તો હવે હું આ બાજુ લખીશ કે અનુભાર 180 હતો, મને સૂત્રભાર મળી ગયો. તો એના પરથી એક નંબર મળશે. શું મળશે બેટા? એક નંબર. તો અહીં લખું છું n બરાબર અનુભાર ભાગ્યા સૂત્રભાર. અનુભાર 180, સૂત્રભાર 180.026 એટલે એપ્રોક્સિમેટલી તમારો C6H12O6 મિસ્ટેક થાય છે બેટા અહીંયા ઘડી. ચાલો, જો 16, 1 મિનિટ. અનુભાર 180 છે, સૂત્રભાર અહીંથી કરો. 16 ને 2 18, 18 ને 12 30 પોઈન્ટ આવશે. તો અહીં તમે લખશો 30.026. તો 30 છંગ 180 બરાબર 6 તારી 18. ઘડીઓ તો તમને ખબર જ છે.
તો હવે હું અહીં કામ શું કરીશ? આનું સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચલો n એટલે 6 અને પ્રમાણ સૂચક સૂત્ર CH2O. તો આના ગુણાકારથી તમને શું મળ્યું બેટા? C6H12O6, જેને તમે કહો છો ગ્લુકોઝ. શું કહો છો બેટા? ગ્લુકોઝ. તો ક્લિયર? એકદમ સિમ્પલ દાખલો છે. મારે ખાલી કામ શું કરવાનું છે? બોલો, કામ શું કરવાનું છે? મને આપી દીધું છે એમને પ્રમાણ. પ્રમાણ પરથી મારે શું નક્કી કરવાનું છે? એનું પ્રમાણ સૂચક સૂત્ર, પછી એનું અનુસૂત્ર. ઘણા દાખલામાં એવું પણ હશે બેટા કે માત્ર તમારી પાસે પ્રમાણ સૂચક સૂત્ર જ નક્કી કરાવશે, પણ જ્યારે તમારો દાખલો ચાલો હવે ચોથા નંબરમાં હું એક દાખલો લખું કે કાર્બનનું પ્રમાણ 26.6, હાઇડ્રોજનનું પ્રમાણ 2.22, બરાબર છે. હવે 26.66 લઈ લો. ચાલો આગળ હું એમાં જ કન્ટિન્યુ કરું છું. જોજો શું લખું છું અહીં આગળ? તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર. હવે હું એ પ્રમાણ સૂચક સૂત્ર અટકી જઈશ. ક્લિયર? હવે તમારે ધ્યાનથી જોવાનું કે ટકા હંમેશા છે ને બેટા, ટકા 100 થાય. તો અહીં તમને જે કાર્બન ને હાઇડ્રોજન આપ્યો છે એનું ટોટલ 100 નથી થતું. તો એનો મતલબ કે ત્રીજો ઘટક એમાં કોણ હશે? ઓક્સિજન. 100 કાર્બનના ટકા, હાઇડ્રોજનના ટકા. ચાલો 100 કાર્બનનું છે 26.66, હાઇડ્રોજનનું 2.22, એટલે 100 માઇનસ 88, 26 ને 2 28. ચાલો હું આમાંથી એને બાદ કરીશ. તો 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 8 જાય તો 1, અને 9 માંથી 2 જાય તો 7. એટલે આ તમારા કેટલા આવ્યા? 71.12%. હવે સૌથી પહેલું કામ તો તમારે એ જ સ્ટાઇલથી કરવાનું. દર ટકાને ગ્રામમાં ફેરવો. ચાલો સૌથી પહેલા તમારી પાસે જે દર ટકા છે એને ગ્રામમાં ફેરવતા જાઓ. તો હું શું લખીશ? ધારો કે સંયોજનનું દળ બરાબર 100 ગ્રામ. તો અહીં લખીશ કાર્બનનું દળ. બોલો કેટલું થયું? 26.66 ગ્રામ. પછી હાઇડ્રોજનનું દળ 2.22 ગ્રામ. અને ટકા 100 નતા થતા, એટલે ત્રીજો ઘટક એમાં કોણ હશે? ઓક્સિજન. તો ઓક્સિજનનું દળ તમે કેટલું લઈ આવ્યા? 71.12. બીજા નંબરની અંદર મોલની ગણતરી. ચાલો મોલ માટે પણ સૂત્ર તમને આપેલું છે. એટલે વધારે દાખલા ગણવાના કે તમને ખબર પડે કે આ જ રીતે મારો દાખલો કમ્પ્લીટ થશે. કાર્બનના મોલ બરાબર વજન છેદમાં પરમાણુ ભાર. કાર્બનનું વજન છે 26.66, 12.011. પછી હાઇડ્રોજનના મોલ. મોલ એટલે વજન છેદમાં પરમાણુ ભાર.
વજન કેટલું છે હાઇડ્રોજનનો 1.008 ઓક્સિજનના મોલ વજન છેદમાં પરમાણુ ભાર ચાલો ઓક્સિજનનું વજન કેટલું છે 71.12 છેદમાં 16.00 એટલે હવે મારે સૌથી પહેલા કામ શું કરવાનું અહીં તમે લખ્યું છે કે મોલ શોધો તો આપણે કેલ્ક્યુલેશન કરીને શોધી નાખીએ બેટા ચાલો 26. કોનો કેલ્ક્યુલેશન છે 26.66 ભાગ્યા 12.011 એટલે 2.21 એકમ કયો મોલ 2.22 ભાગ્યા 1.008 તો 2.20 ની પાછળ 2 આવે છે એટલે 20 જ રાખીએ આપણે પછી 71.12 ભાગ્યા 16 71.12 ભાગ્યા 16 તો 4.44 4.44 મોલ તો સેકન્ડ નંબરની અંદર તમે કોની ગણતરી કરી બેટા મોલની ગણતરી કરી હવે તમારી સૌથી નાની સંખ્યા છે 2.20 એટલે નિયર બાય 21 થશે તો હવે ત્રીજા નંબરમાં મારે કયું કામ કરવાનું છે સાદો ગુણોત્તર ચાલો કઈ રીતે સાદો ગુણોત્તર શોધાશે સૌથી નાની સંખ્યા છે 2.20 તો હું અહીં લખું છું 2.20 સૌથી નાની કિંમત વડે ભાગતા ચાલો સૌથી નાની કિંમત વડે ભાગી નાખો એટલે કાર્બન ના પરમાણુ 2.21 ભાગ્યા 2.20 એટલે એક જ આવવાનો હાઇડ્રોજનના પરમાણુ ચાલો હાઇડ્રોજનનો 2.20 ભાગ્યા 2.20 એક જ આવવાનો ઓક્સિજનના પરમાણુ શું આવશે બોલો 4.44 ભાગ્યા 2.20 એટલે કેટલું આવશે 2 તો કાર્બનનું 1 હાઇડ્રોજનનું 1 ઓક્સિજનના 2 તો અહીં તમારો પ્રમાણ સૂચક સૂત્ર કયું આવશે બેટા પ્રમાણ સૂચક સૂત્ર ચાલો તમને ખબર પડવી જોઈએ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે 1:1:2 માટે સૂત્ર આવશે CHO2 જેને તમે કહો છો છોટું અલા શું કહો છો છોટો CHO2 છોટો ક્લિયર તો દાખલો ગમે તે હોય બેટા મને ખાલી શું આવડવું જોઈએ એની રીત આવડવી જોઈએ જો મને રીત આવડી જાય તો 100% રકમ ગમે તેવી આપે મને દાખલો ગણતા આવડે ને આવડે જ અને આ રીતનો દાખલો તમારી એક્ઝામમાં પૂછાઈ શકે એટલે આપણે એવા કેટલા દાખલાની ગણતરી કરીશું હજુ એક દાખલાની ગણતરી કરીશું એટલે શું થાય કે પરફેક્ટ તમને સૂત્રનો આઈડિયા આવી જાય કે મારે આ જ કામ કરવાનું છે બરાબર ક્લિયર ને બેટા હવે એક નવો દાખલો લખી લઈએ તો કાર્બનના ટકા 22 કાર્બનના 22% છે હાઇડ્રોજનના ટકા છે 4.57 અને બ્રોમિન આપ્યો છે જેના ટકા છે 73.32 બ્રોમિનના ટકા કેટલા છે બેટા
73.32. તો હવે મને કહે છે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. આપણે ટેન્શન નહીં લેવાનું, આપણું કામ કર્યા કરવાનું. પહેલું કામ છે 10% ગ્રામમાં ફેરવો. ચાલો, તો તમારી પાસે 10% કેટલા છે એને મારે કન્વર્ટ કરવાના છે ગ્રામમાં. તો હું સૌથી પહેલા અહીં લખીશ, ધારો કે સંયોજનનું દળ 100 ગ્રામ છે. તો હવે હું શું કરીશ, કાર્બનનું દળ 22 ગ્રામ, હાઇડ્રોજનનું દળ 4.57 ગ્રામ, બ્રોમિનનું દળ છે 73.32 ગ્રામ. હવે તો આવડવું જોઈએ બેટા. બીજા નંબરની અંદર મોલની ગણતરી, એટલે હવે તમારે શોધવાના છે મોલ. તો મોલની ગણતરી તમે કઈ રીતે કરશો, તો હું અહીં લખું છું, કાર્બનના મોલ બરાબર વજન છેદમાં પરમાણુ ભાર. કાર્બનનું 22, 12.011. પછી હાઇડ્રોજનના મોલ વજન છેદમાં પરમાણુ ભાર 4.57, 1.008. અને બ્રોમિન, તો બ્રોમિનનો પરમાણુ ભાર 80 છે. બ્રોમિનનો કેટલો છે બેટા, 80. તો અહીં તમારે 80 વડે ભાગવું પડશે. ક્લિયર? તો હવે હું કામ શું કરીશ, પહેલા ભાગાકાર કરીશ. 22 ભાગ્યા 12.011. ચલો, 22 ભાગ્યા 12.011, 1.83 મોલ. પછી 4.57 ભાગ્યા 1.008, એટલે આવ્યો 4.53. પછી 73.32 ભાગ્યા 80, તો 0.92. કેટલા આવ્યા બેટા, 0.92. સૌથી પહેલા 10% ગ્રામમાં ફેરવવાનો, બીજા નંબરમાં એના મોલની ગણતરી કરવાની, ત્રીજા નંબરમાં સૌથી નાની સંખ્યા વડે ભાગવાનો, અને મારે શોધવાનો કયો ગુણોત્તર, સાદો ગુણોત્તર. તો હવે હું ત્રીજા નંબરનો સ્ટેપ શું લખીશ, સાદો ગુણોત્તર. ચાલો, સૌથી નાની સંખ્યા છે 0.51. તો હું અહીં આગળ લખીશ, શું વાક્ય બોલો, 0.51 સૌથી નાની સંખ્યા હોવાથી તેના વડે ભાગતા, ચાલો ભાગો. તો સૌથી નાની સંખ્યા, તો તમારા કાર્બનના પરમાણુ 1.83 ભાગ્યા 0.51, તો આવશે 2. પછી હાઇડ્રોજનના પરમાણુ, તો હાઇડ્રોજન માટે 4.53 ભાગ્યા 0.51, તો આવશે 5. 9 50 45. કોઈને એવું ના થવું જોઈએ એક સર ડાયરેક્ટ લખે છે, અહીં સીધું મગજ દોડે. 9 દુ 18, એટલે 2 આવે. 9 50 45, એટલે કેટલા આવશે, 5. પછી મારે લખવાના છે બ્રોમિનના પરમાણુ. તો બ્રોમિન માટે કેટલો હતો, 0.92 ભાગ્યા 51 નથી પણ 92 લીધા છે આપણે. તો 92 ભાગ્યા 92 કેટલો આવ્યો, 1.
તો હવે તમને પરમાણુ મળી ગયા. તો એના પરથી મારે શું નક્કી કરવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર. ચાલો, કયું આવશે પ્રમાણ સૂચક સૂત્ર? તો હું અહીં શું લખીશ? કાર્બન, હાઇડ્રોજન, બ્રોમિનનું પ્રમાણ 1 કે 2:5:1 હોવાથી એનું પ્રમાણ સૂચક સૂત્ર કયું બનશે? પ્રમાણ સૂચક સૂત્ર C2H5Br. શું બનશે બેટા? C2H5Br. ક્લિયર? તો આ રીતના બધા દાખલા તમને આવડવા જોઈએ. ક્લિયર ને બેટા?